હાલે 15 13 14 હાલે તું ગીર સોમનાથ જિલ્લામાં એવું તે શું થયું કે જ્યાં ગીર સોમનાથ પોલીસે એક સાથે કેટલા બધા આરોપીઓને અટકાયત કરી અને એ આરોપીઓને જ્યારે પોલીસ સ્ટેશન લઈ ગયા ત્યારે પોલીસ સ્ટેશનમાં જગ્યા ન રહી એટલા બધા આરોપીઓને એક સાથે પકડી લીધા. એવું તે શું થયું ગીર સોમનાથમાં એના વિશે વાત કરવી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત સાસણ ગીરની કરવી છે. ગીર કે ત્યાં ફરવા માટે જાઓ તો તમને ઘણા બધા રિસોર્ટ જોવા મળે, પણ એ અમુક રિસોર્ટની અંદર ઘણું બધું ગેરકાયદેસર કામો ચાલતા હોય. આવી જ એક ઘટના બની સાસણ ગીરના એક રિસોર્ટમાં જુગારધામ ચાલતું હતું. એલસીબીને ખબર પડી, ટ્રેપ કરી અને ત્યારે ખબર પડી કે ત્યાં તો કેટલા બધા લોકો ત્યાં જુગાર રમી રહ્યા છે અને ઓચિંતાની એલસીબી અને પોલીસને બધા જ ત્રાટક્યા. ખળભળાટ મચી ગયો. સંગોધરાથી ચિત્રાવળ વચ્ચે આવેલા ધ ગ્રીન પ્રાઇમ રિસોર્ટમાં એક જુગારધામ ચાલતું હતું. ત્યાં 50થી વધુ જુગારીઓ 25 લાખ રૂપિયાથી વધારે એ રોકડા સાથે ઝડપાયા. જુગારધામ સાથે દારૂની પણ રેલમછેલ જોવા મળી. ગાંધીની ગુજરાત એક તરફ આપણે કહીએ છીએ કે દારૂબંધી છે, તો બીજી તરફ આવા રિસોર્ટની અંદર જે જુગારધામો ચાલે છે ત્યાં દારૂ પણ મળે છે અને આવા દારૂ પી પીને ત્યાં જુગાર રમે છે. પોલીસની નજર રહેમ હેઠળથી તે દારૂ ઘૂસી જાય, જુગારિયાઓ ઘૂસી જાય, છતાંય પોલીસ કંઈ કરતી નથી. પણ જ્યારે પોલીસને ખબર પડે ત્યારે પોલીસ દોડતી થઈ જાય અને ત્યારે પોલીસ પણ ચોંકી જાય. ઓહો, આટલું બધું થઈ ગયું તોય એમને ખબર ન પડી. વાત એ છે 10થી વધુ ફોરવ્હીલ સાથે કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. મહેસાણાના કડીના જુગારીઓ ઝપટે ચડ્યા છે. એ આસપાસના વિસ્તારોના પણ હતા ને સાથે સાથે મહેસાણાના એક કડી વિસ્તારના પણ લોકો હતા. એ ત્યાં જુગાર રમવા માટે આવ્યા હતા. ગીર સોમનાથની આ ઘટના છે કે જ્યાં સાસણના એ રિસોર્ટમાં જુગારધામ ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો. એલસીબીએ મોટી સફળતા મળી છે. ચિત્રાવળ વચ્ચે આવેલા ધ ગ્રીન પ્રાઇમ રિસોર્ટમાં આખું આ જુગારધામ ચાલતું હતું ને ત્યાંથી ખબર પડી કે ભાઈ ત્યાં 25 લાખથી વધુ રોકડ સાથે લોકો જુગાર રમી રહ્યા છે ને સાથે સાથે દારૂની મહેફિલ જામી છે. અને આ દારૂની મહેફિલ વચ્ચે ત્યાં સરસ મજાની મહેફિલ જામી હતી. ત્યાં એલસીબીની ટ્રેપ થઈ, પોલીસ આવી એટલે જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો. પણ એક પણ જુગારીયાને ત્યાંથી નીકળવા ન દીધો. બધાની પોલીસે પૂછપરછ કરી અને સીધા જેલ હવાલે કરી દીધા. 10થી વધુ ફોરવ્હીલ સાથે કરોડો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. મહેસાણાના કડીના એ જુગારીઓ પણ હતા કે જે ઝપટે ચડી ગયા છે. પણ વાત કરવી છે કે આ જે ખુલાસો થયો, મામલો થયો તેને લઈને આ એલસીબી છે તેમને સફળતા મળી છે. ચિત્રાવળની આજુબાજુના એ ગ્રીન પ્રાઇમ રિસોર્ટમાં આખું આ જુગારધામ ઝડપાયું છે. કડીનો ગેમલર ભાવેશ આ તમામ જુગારીઓને ગીરમાં લઈ આવ્યો હોવાનો ખુલાસો થયો છે કે એક વ્યક્તિ જે કડીનો છે મહેસાણાનો, એ એક વ્યક્તિ બધા જ લોકોને જે 25થી 30 લોકો પકડાયા બધા જ લોકોને તે ગીરમાં લઈ આવ્યો હતો. પકડાયેલા 55 જુગારીઓમાંથી 8 જુગારીઓ અગાઉ પણ જુગારમાં પકડાવી ચૂક્યા છે. અને એવું નથી હોતું કે આમાં એ આરોપીઓ છે, એ આરોપીઓ આની પહેલા પણ 2-3 વાર પકડાઈ ગયા હોય ને છતાં પણ પાછા પકડાયા. એટલે એકવાર એને પોલીસે સમજાવ્યા હોય છતાં પણ એ સમજ્યા ન હોય. પણ હવે કદાચ મને એવું લાગે છે કે એસપી મનોહરસિંહ જાડેજા એમને સાનમાં સમજાવશે કે ભાઈ જુગાર ન રમવો, બાકી જેલ હવાલે થઈ જશે. એલસીબીએ લગભગ 28.54 લાખની રોકડ અને વિદેશી દારૂની 4 બોટલ, 70 મોબાઈલ, 15થી વધુ કાર, આ બધું જ ઝડપી પાડ્યું છે. એટલે કરોડો રૂપિયાનો મુદ્દામાલ થયો. તમને કદાચ અંદાજ જણાવી દઉં ને તો પોલીસે કુલ રૂપિયા 2.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. વિચારો, કરોડપતિ કે જે લાખોપતિ લોકો કે જે રિસોર્ટમાં આવતા હતા, એક વ્યક્તિ બધા જ લોકોને લઈ આવ્યો. ત્યાં રિસોર્ટમાં જુગારધામ, દારૂની મહેફિલ આ બધું થતું હતું છતાં પણ કોઈનું ધ્યાન નહોતું. પહેલી વસ્તુ તો એ કે રિસોર્ટના ઓનરો, એમના જે સ્ટાફ હશે એમને ખબર ન હોય કે અહીંયા આવું ચાલે છે. દારૂની બોટલ અંદર ઘૂસી લઈ જવી,
પહેલાં તો ચેકિંગ થાય, પણ હવે તો આવું કશું થતું નહીં હોય. ને ગીરમાં તો આવી ઘણી વખત આવી ખુલાસાઓ થતા હોય છે. 2,34,90,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 28,54,000 રોકડા મળ્યા છે. તમે પહેલાં એ વિડીયો જુઓ કે જ્યાં પોલીસે જ્યારે રેડ કરી ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા હતા ને. એ રિસોર્ટથી લઈને જેલ સુધીની જે સફર જે આરોપીઓની, ત્યારે શું થયું પહેલાં એ વિડીયોમાં જુઓ. હાલે જાનુ 15 13 14 હાલે તું કેટલી વાર બોલે કેટલી વાર આ જો આમ જોયો બે બંદા છે આમાં જો એક એક જણા બબે લોકો કે રહ્યા તમારા અમારે સૂર્યદીપ ને ફેમિલીમાં આવ્યો ઉભા રહેવા છે આખી રાત. તો કોણ છે મોટો ઇવેન્ટ. તો તાલાળા ગીરના રિસોર્ટમાં જુગારધામ ચાલતું હતું ને ત્યાં એલસીબીનો દરોડો પડ્યો. 2.34 કરોડના મુદ્દામાલ સાથે 55 જુગારીઓની ધરપકડ કરવામાં આવી. તાલાળા પોલીસ સ્ટેશનનું લોકઅપ ટૂંકું પડ્યું. વિચાર કરો તમે, તાલાળા પોલીસ સ્ટેશનનું એ જેલ અને આખું પોલીસ ચોકી છે ને એ નાની પડી ગઈ જ્યારે આરોપીઓને ત્યાં ને લઈ આવ્યા. એટલે પોલીસ પણ શોકમાં આવી ગઈ કે આટલા બધા આરોપીઓ, આટલે બધા આવી રીતે. પણ એક એકની પૂછપરછ કરીને પછી એમને બધાને જેલમાં પૂરવામાં આવ્યા. પણ પછી પોલીસને ઊભું રહેવાની જગ્યા ન રહી એટલા તો આરોપીઓ ત્યાં પકડાઈ ગયા. આ મુદ્દે એસપી મનોહરસિંહ જાડેજા શું કહી રહ્યા છે એમને સાંભળી લઈએ. પહેલા તલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાસણની નજીક ગીર પ્રીમિયર રિસોર્ટ કરીને રિસોર્ટ આવેલું છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના એલસીબી અને એના અધિકારીઓ કર્મચારીઓને સ્પેસિફિક બાતમી હતી કે બહારથી લોકો આવી અને રવિવાર છે એટલે આવવાના છે અને એમને ત્યાં જુગારનું પ્લાનિંગ છે. એ બાતમીના આધારે પોલીસે ગઈકાલે ત્યાં રેડ કરી અને રેડ દરમિયાન આ લોકો જે 55 લોકો, એમાં મુખ્ય જે ભાવેશ રામી કરીને છે અને એ ઉપરાંત બીજા બધા આરોપીઓ જે છે મહેસાણા અને અમદાવાદ વિસ્તારના છે, 55 લોકો, એમના વાહનો અને ત્યાં સ્થળ ઉપરથી અમે 28 લાખથી વધારે રકમ કબજે કરી અને એક જુગારનો કેસ દાખલ કર્યો છે. કુલ કેટલા મુદ્દામાલ કેટલી ટોટલ મુદ્દામાલ 2,35,00,000નો છે. એમાં 4 દારૂની બોટલ પણ મળી છે. એનો અલગથી અમે એક પ્રોહિબિશનનો કેસ પણ કર્યો છે. પ્લસ આ જે જુગારનો સંચાલક, આ જે રિસોર્ટનો સંચાલક છે અજય બરાડ, એ અજય બરાડ ઉપર એન્ટ્રી નહીં કરવાનો પથિક સોફ્ટવેરમાં 188 જાહેરનામા ભંગનો પણ કેસ કર્યો છે. અને એવી રીતે મલ્ટિપલ કાર્યવાહી કરીને અત્યારે એમની
ઉલટપૂર્વક તપાસ ચાલી રહી છે. આમાંથી 16 આરોપીઓ એવા છે 55માંથી કે જેમની ઉપર અલગ અલગ જગ્યાએ ખાસ કરીને મહેસાણા જિલ્લો અને અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. વધારે પડતા એમના ઉપર જુગારના ગુના છે. આ બધા જાણીતા જુગારિયાઓ છે. અહીંયા આ વિસ્તારમાં રિસોર્ટ આખું પોતે ભાડે રાખી અને કારણ કે આ રિસોર્ટ જંગલના એરિયામાં છે એટલે તમામ કોમ્યુનિકેશન ચેનલ બધી બ્લોક કરી અને પોતે પછી ત્યાં જુગાર રમવાના પ્લાનિંગ સાથે આવેલા હતા અને પોલીસે 55 આરોપીઓને અરેસ્ટ કર્યા છે. પૂછપરછ ચાલુ છે. અહીંયા અમારી બાતમી મુજબ શનિવારે આવ્યા હતા એ લોકો અને ત્યાર પછી એ લોકો અગાઉ કદાચ બની શકે હજી પૂછપરછમાં નીકળ્યું નથી પણ કદાચ કોઈ બીજા રિસોર્ટમાં કે આ જ રિસોર્ટમાં આવ્યા હોય તો અમે અત્યારે એની ડિટેલ ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. એમાં કારણ કે આ બધા આરોપીઓ જે છે જુગાર રમવાની ટેવવાળા છે પણ મુખ્ય જે છે ભાવેશ રામી કરીને છે જેને સૌથી પ્રથમ પહેલી વખત સંપર્ક થયો હતો આ રિસોર્ટ ઓનર સાથે અને ત્યાર પછી એણે એના જે પણ બીજા સાગરીતો છે દિલીપ પટેલ છે, ચિરાગ પટેલ છે, પ્રિન્સ પટેલ છે, વિશાલ પટેલ છે, આ બધા જ આરોપીઓ જે છે એ જુગાર રમવાની ટેવવાળા છે અને ભાવેશ સાથે સંકળાયેલા છે અને ત્યાર પછી એમના આરોપીઓના બીજા સંપર્કો એમ કરીને ટોટલ 55 લોકો અહીંયા ભેગા થયા હતા અને રેડ હેન્ડેડ આખો કેસ કરેલો છે. આ કેસમાં કેમ કે આ જુગારીઓ ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં વધારે ગુનાઓ દાખલ થયેલા છે એટલે એને ધ્યાનમાં લઈને ઓર્ગેનાઇઝડ ક્રાઇમ BNS કલમ 112 હેઠળ પણ અમે ગુનો દાખલ કર્યો છે અને એની સામે પણ કાર્યવાહી કરીશું. સાસણ અને એ જે તલાલાનો વિસ્તાર છે એ વિસ્તારમાં આવા કોઈ પણ પ્રકારના ન્યુસન્સ આવે નહીં અને આવે તો એ આવા કોઈ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ ન થાય એ પ્રકારની અમારી કામગીરી રહેશે અને કડકાઈપૂર્વક કામગીરી કરશે. તો રાત્રિના તાલાળા પોલીસ સ્ટેશનમાં એ જુગારીઓથી ભરચક જોવા મળ્યું હતું. LCB દ્વારા રાત્રિના 2 વાગ્યા આરોપીઓને તાલાળા પોલીસ સ્ટેશન હવાલે કર્યા હતા. પોલીસ વાનમાં 55 જુગારીઓ સાથે 15 4 વ્હીલનો કાફલો રાત્રિના તાલાળા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો તો આ જાણ નહોતી, આ કોઈ જાણ નહોતી. આ આરોપીઓની એ અટકાયત કરીને ત્યારે લઈ ગયા એટલે 15 થી વધુ 4 વ્હીલનો કાફલો સીધો તાલાળા પૂગ્યો. વિચાર કરો તમે. કડીનો કુખ્યાત ગેમ્બલર ભાવેશ રામી મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. તમામ જુગારીઓ કડી કલોલ તરફના હોવાનું પણ ખુલાસો થયો છે. સંગોદરાની સીમમાં આવેલા ધ પ્રીમિયર રિસોર્ટમાં આખું જુગારધામ ચાલતું હતું અને ત્યાં LCBની સફળ ટ્રેપ થઈ અને ત્યાં આખું જુગારધામ ઝડપાયું. 28 લાખથી વધુની રોકડ રકમ જુગારના ફીડમાંથી કબજે કરવામાં આવી છે. સાથે સાથે સૌરાષ્ટ્રના ઇતિહાસની સૌથી મોટી જુગારની રેડ આ કહી શકાય છે અને હોટેલ સંચાલક ભરાડ બંધુઓની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું સામે અત્યારે આવી રહ્યું છે. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. કારણ કે ગાંધીના ગુજરાતમાં તો દારૂબંધી છે તો આવા રિસોર્ટોમાં દારૂ આવે છે ક્યાંથી તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.